નવસારી શહેરના ગ્રીડ પાસે આવેલી આહાર નામની દુકાનમાં આગ. ફાયર બ્રિગેડે અડધા જ કલાકમાં મેળવ્યો કાબુ. નવસારી શહેરના ગ્રીડ હાઈવે પાસે આવેલા આહાર નામની ફાસ્ટ ફૂડની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ, જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા અડધો કલાકની અંદર આગ ઓલવી દીધી હતી. ઘટનામાં દુકાનમાં મૂકેલા ફ્રીજ સહિત ફર્નિચર બળી ખાક થયા. જોકે કોઈ મોટી ઘટના કે ઇજાગ્રસ્ત થયું નહોતું. આગના કારણે ધુમાડો વધુ વકરતા થોડા સમય માટે ફાયર બ્રિગેડને આ ગોટાળો માટે મુશ્કેલી આવી હતી, પરંતુ અડધો કલાકની અંદર જ આગ ઓલવાઈ ગઈ હતી. ગ્રીડ અણુ દ્વારા પાસે આવેલી ફાસ્ટ ફૂડની આહાર નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે વહેલી સવારે આગ લાગી. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેમાં 6 ફાયર ફાઇટર દ્વારા અડધો કલાકમાં આગ ઉપર કાબુ મેળવી લીધો. દુકાનના માલિક દિનેશ અગ્રવાલ છે. દુકાનમાં મૂકેલું ફર્નિચર તેમજ ફ્રીજ સહિતનો સામાન બળી ખાક થયો હતો. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિકવાળા, નવસારી. જી, આજે 7:50 કલાકે નવસારી ફાયર કંટ્રોલ પર ફોન આવેલ. કબીલપુર આહાર સેન્ડવિચની દુકાન છે, શોપ. એની અંદર શોર્ટ સર્કિટથી કંઈક આગની ઘટના બનવા પામેલ. મારા ફાયર ફાઇટરો તાત્કાલિક જ ફાયર ટેન્ડર લઈને ઘટના સ્થળ પર ગયેલ અને અડધો કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધેલ છે. આગમાં ફ્રીજ છે, આઈસ્ક્રીમનો મૂકવાના જે સાધનો છે એ બધા બળી બજાવવા પામેલ છે. આગમાં કોઈને ઈજા કે જાનહાની થયેલ નથી.